શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળશું ભગવાન શ્રી નારાયણના ચમત્કારિક 3 નામ, જે ભવના રોગને મટાડનારા છે, કષ્ટો, પીડા, આધિ, વ્યાધિ, ઉપાધિમાંથી મુક્તિ દેનાર છે. એ માત્ર 3 નામ મહામંત્ર સ્વરૂપ છે. તે નામ ક્યાં છે તે આપણે આ વિડીયોમાં જાણવાના છીએ. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ભગવાન શ્રી નારાયણ જે આખા સંસારના ભરણ પોષણ કરીને પરમપિતા પરમાત્માના રૂપમાં વિદ્યમાન છે, આપણે સૌ ભગવાન શ્રી નારાયણની સેવા પૂજા કરીએ છીએ, વ્રત ઉપવાસ કરીએ છીએ કે જેથી પાપ નષ્ટ થાય. કારણ કે પાલન પોષણ કરતા દેવતા કોઈ હોય તો તે છે લક્ષ્મીપતિ નારાયણ. અને જ્યારે આ સંસારમાં રોગ પેદા થાય છે, ચાહે તે આધિદૈવિક હોય, આધિભૌતિક હોય કે આધ્યાત્મિક રોગ હોય, અને સંસાર છે, જીવન છે, જન્મ છે તો મૃત્યુ છે, અને ત્યારે રોગ પણ હોય, કષ્ટ પણ હોય, કોઈને કોઈ પીડા મનુષ્ય જીવનમાં હોય જ છે. ત્યારે કોઈને કોઈ પ્રકારની દવા આપણે કરીએ છીએ રોગને મટાડવા માટે, ડૉક્ટરની પણ સલાહ લઈએ છીએ, છતાં પણ રોગ મટતો નથી. એવી સ્થિતિમાં ભગવાનનું નામ જપ ઉત્તમ રસાયણ ઔષધિ કહેવામાં આવી છે, જે મનુષ્યના શારીરિક માનસિક રોગોનો નાશ કરવાવાળું અને કાયાને કંચન કરીને શુદ્ધ કરનાર છે. જે ભગવાનમાં અનંત ચમત્કાર છે, અનંત શક્તિ છે. લૌકિક રોગોની વાત શું કરવાની, ભયંકરથી ભયંકર ભવ રોગને મટાડી દેનાર ભગવાન શ્રી નારાયણના 3 નામ છે. ભગવાન ધન્વંતરી સમુદ્ર મંથનમાંથી પ્રગટ થયા આપણે સૌ જાણીએ છીએ. ત્યારે ધન્વંતરી દેવતાએ દેવતાઓને તથા ઋષિઓને ઔષધિ, રોગ, નિદાન અને તેના ઉપચાર આદિ વિશે બતાવેલું હતું કે બધા રોગ પર સમાન અને સફળ રૂપમાં કોઈ કાર્ય કરવાવાળી ઔષધિ હોય, મહા ઔષધિ હોય, સૌથી મોટી દવા હોય તો તે છે ભગવાનના નામ જપ મહિમા. અચ્યુત અનંત ગોવિંદ નામોચ્ચારણ ભેષજાત નશ્યંતિ શકલા રોગા સત્યમ સત્યમ વદામ્ય અહમ. અર્થાત અચ્યુત અનંત ગોવિંદ આ ભગવાનના 3 નામ ઔષધિ સમાન છે, સમસ્ત રોગ ભયનો નાશ કરવાવાળા છે. તે સત્ય સત્ય કહું છું. આ શ્લોક ભગવાન ધન્વંતરીએ પોતાના શ્રીમુખેથી દેવતાઓને, ઋષિઓને કહી સંભળાવ્યો છે. આ શ્લોકમાં 2 વખત સત્ય સત્ય શબ્દનો ઉચ્ચારણ કરવામાં આવ્યો છે, જેનો મતલબ થાય છે કે અટલ સત્ય છે. શ્રદ્ધા અને વિશ્વાસની સાથે જો આ મંત્ર, જે આ શ્લોક આપ્યો છે, તેનો જપ કરવામાં આવે તો દરેક રોગ નાશ પામે છે. રોગ નિવારક ઔષધિના રૂપમાં ભગવાન વિષ્ણુના આ 3 નામ, જે ઘણા ચમત્કારિક છે. આ શ્લોકમાં ભગવાનના 3 નામ અચ્યુત, અનંત અને ગોવિંદનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જો સંસ્કૃત શ્લોક આપણે જપવામાં અસમર્થ હોય, અસુવિધા લાગતી હોય તો ભગવાનના 3 નામ લેવા માત્રથી પણ સર્વે પાપ નષ્ટ થાય છે અને ભવના રોગો નાશ પામે છે. ભગવાન વિષ્ણુના તે 3 નામ છે અમોઘ મંત્ર, મહામંત્રના રૂપમાં છે, અચ્યુત, અનંત અને ગોવિંદ. ભગવાન વિષ્ણુના આ 3 મંત્ર સમાન જે નામ છે તેનો પણ જપ કરી શકાય છે. નામની શરૂઆતમાં ઓમ એટલે કે પ્રણવ લગાવવું જોઈએ અને અંતમાં નમઃ શબ્દનો ઉચ્ચારણ અવશ્ય કરવો જોઈએ, જે મંત્ર બની જાય છે ઓમ અચ્યુતાય નમઃ, ઓમ અનંતાય નમઃ, ઓમ ગોવિંદાય નમઃ. આ 3 નામરૂપી મંત્રનો એકાગ્રચિત્ત થઈને જપ કરવા માત્રથી વિષ, રોગ, અગ્નિથી થવાવાળી વ્યાધિ, અકાલ મૃત્યુનો ભય નાશ પામે છે. બધા પ્રકારના રોગ તથા શારીરિક માનસિક કષ્ટમાંથી પણ મુક્તિ મળે છે. આ નામનો જપ કરવા માત્રથી જ કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે. ભગવાન શ્રી હરિનારાયણના નામોનો આ જપ ઉઠતા, બેસતા, ચાલતા, ફરતા દરેક જગ્યાએ કરી શકાય છે. તેમાં કોઈ દોષ લાગતો નથી. એટલા માટે ભગવાનની ભક્તિ કરતી વખતે કોઈ પણ સમયે શ્વાસોશ્વાસની આપણે જે ક્રિયા કરીએ છીએ,
શ્વાસ એટલે કે આપણું જીવન છે, એટલે જ્યારે જીવન પૂર્ણ થઈ જાય છે તો શ્વાસ પણ બંધ થઈ જાય છે. માટે શ્વાસ લેતી વખતે ભગવાન નામ સ્મરણ થાય તો ઉત્તમમાં ઉત્તમ ગતિ પ્રાપ્ત થાય છે, તેમાં કોઈ સંદેહ નથી. ભગવાનની ભક્તિ સંજીવની બુટી અને શ્રદ્ધા પથ્ય છે. જે પ્રકારે અસાધ્ય રોગની શાંતિ માટે સંજીવની બુટ્ટી હોવી જરૂરી છે, એ જ પ્રકારે શારીરિક માનસિક રોગોનો નાશ કરવા માટે ભગવાનની આરાધના નામ જપનો મહિમા બતાવવામાં આવ્યો છે. ભગવાન શ્રી વેદવ્યાસજીએ કહ્યું છે કે બધા રોગોની શાંતિ માટે ભગવાન વિષ્ણુનું ધ્યાન કરવું, પૂજન કરવું, જપ સર્વોત્તમ ઔષધિ છે. હવે આપણને એમ થાય કે ભગવાનનું નામ સ્મરણ કરવા માત્રથી બધા રોગ દૂર કેવી રીતે થાય છે? તેના ઉત્તરમાં કર્મ સિદ્ધાંતમાં કહેવામાં આવ્યું છે, શાસ્ત્ર અનુસાર પૂર્વજન્મના શુભ અશુભ કર્મોનો અનુસાર આપણે જીવનમાં સુખ દુઃખ, રોગ શોક, દરિદ્રતા આદિને પ્રાપ્ત કરીએ છીએ. આપણા શરીરમાં જે પણ રોગ છે તેનું કારણ આપણા પૂર્વજન્મના કર્મ છે અથવા તો કોઈ પાપ કર્મ છે. ભગવાનનું નામ જપ કરવા માત્રથી પાપ નષ્ટ થાય છે. એટલા માટે જ પાપજન્ય રોગને દૂર કરવા માટે ભગવાન નામ સ્મરણ કરવું જોઈએ. પ્રારબ્ધજન્ય રોગનો નાશ કરવા માટે દવાના રૂપમાં કેવળ હરિનામ કીર્તન છે, જે આ 3 નામ છે. આમ જોઈએ તો પાપ કર્મ રૂપી પ્રારબ્ધ જ્યારે સમાપ્ત થાય છે ત્યારે આપમેળે જ રોગ શાંત થઈ જાય છે અથવા નષ્ટ થઈ જાય છે. સંસારમાં કોઈ એવો રોગ નથી જે પ્રારબ્ધ કર્મથી ક્ષય ન થાય. એટલા માટે શાસ્ત્રોમાં પ્રતિદિન ભગવાન નામ જપ કરવા માટે કહેવામાં આવ્યું છે. પદ્મપુરાણમાં એક કથા પણ છે કે સમુદ્ર મંથન સમયે જ્યારે સૌથી પહેલાં કાલકૂટ નામક મહાભયંકર વિષ પ્રગટ થયું, જે પ્રલયકાલની અગ્નિ સમાન હતું, જેને જોઈને બધા દેવતાઓ દાનવો ભયભીત થઈને આમ તેમ ભાગવા લાગ્યા હતા. ત્યારે ભગવાન શિવે દેવતાઓ અને દાનવોને કહ્યું કે તમે લોકો આ વિષથી ભય ન પામો. આ કાલકૂટ નામક મહાભયંકર વિષને હું પોતાનો આહાર બનાવી લઈશ. ત્યારે ભગવાન મહાદેવની વાત સાંભળીને બધા દેવતાઓ અને દાનવો શાંત થયા. ભગવાન શંકરના ચરણોમાં નમી પડ્યા. ભગવાન શંકરે સર્વ દુઃખહારી ભગવાન નારાયણના આ 3 મંત્રરૂપ નામને ધ્યાનમાં લઈને 3 નામરૂપી નામત્રય મહામંત્રનો જપ કરીને ત્યારબાદ મહાભયંકર વિષને તેઓ કંઠે ધારણ કરે છે. એટલા માટે ભગવાન શિવનું એક નામ નીલકંઠ પણ છે. અને સંસારને ભસ્મીભૂત થતાં ભગવાન મહાદેવે બચાવ્યું. એવું પણ કહેવાય છે કે જ્યારે દેવી લલિતા સાથે યુદ્ધમાં અસુર ભંડાસુર રોગીની અસ્ત્રનો પ્રયોગ કરે છે, આખા સંસારમાં રોગ પ્રસાર થવા લાગે છે, ત્યારે દેવી લલિતાએ ભગવાન શ્રી નારાયણના આ 3 નામનો જપ કર્યો. મનમાં ને મનમાં પ્રભુનું સ્મરણ કર્યું અને રોગીની અસ્ત્રથી બચાવ માટે જ્યારે દેવી લલિતાએ નામત્રય મંત્રનો પ્રયોગ કર્યો અને ત્યારે આ નામત્રય મંત્ર દ્વારા દેવી લલિતાએ સર્વની રક્ષા કરી હતી અને અસુરનો નાશ કર્યો હતો. દ્રઢ વિશ્વાસ, શ્રદ્ધા, ભગવાનમાં સાચી પ્રીતિ તથા આસ્તિક ભાવના ધારણ કરીને ભગવાનને અવશ્ય જ પ્રાપ્ત કરી શકાય છે અને ભક્તોના કષ્ટો પણ નિવારણ થાય છે. પ્રભુ પર બધું આપણે છોડી દઈએ છીએ તો પ્રભુ યોગક્ષેમ અવશ્ય વહન કરે છે. શ્રદ્ધાનો વિષય છે. મનુષ્ય નિશ્ચિંત થઈ જાય છે અને બધા કષ્ટનો અંત આવી જાય છે. કેવલ વિશ્વાસ કરવા માત્રની વાર છે. જગતપતિ જગતગુરુ ભગવાન વિશ્વરૂપ નારાયણ છે, ભગવાન શ્રી કૃષ્ણ છે. એટલા માટે ભગવાનને 1000 હાથવાળા કહેવાયા છે, કારણ કે 1000 હાથથી તે દરેક ભક્તોની પ્રભુ રક્ષા કરે છે, એમાં કોઈ સંદેહ નથી. તો મિત્રો, આપણે સાંભળ્યા ભગવાન શ્રી હરિના 3 પવિત્ર મહામંત્ર સ્વરૂપ ભયરોગ મટાડનાર 3 નામ, જેને સાંભળવાથી સર્વે પાપ દોષ ક્લેશ ભય નાશ પામે છે અને પ્રભુની કૃપાથી અંતમાં ગોલોકધામની પ્રાપ્તિ થાય છે, મુક્તિની પ્રાપ્તિ થાય છે. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનોહરી. બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિની જય.
મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.